આપણો એક્સપિરિયન્સ છે કે આપણે પાલન આવી રીતના બનાવ્યા છે એનું કારણ એ છે કે આપણે on va terminer l'année scolaire après mai Ramzan અને année scolaire direct joint થઈ ગયું હતું તો on a terminé mai Ramzan સાથે l'année scolaire તો નવા વર્ષની તૈયારી હમણાંથી થવી જોઈએ બીજા લોકો 30 વર્ષની તૈયારી કરે આપણે ઓમાં 2-3 મહિનાથી પછીના છે એની તૈયારી તો અમને એમ થયું કે આપણે પાલનનો આ વાત જરાક સાંભળીએ કે પાલન શું કહે છે આપણે જે મને લાગે છે આપણે ગયા વર્ષે બોલાવ્યા હતા રેઈન્યો અહીંયા ઉપર માધેરનેલમાં અમે 30નો ભાસ રાખ્યા હતા પણ કંઈક મને લાગે છે 100-150 આવ્યા હતા પાલન ત્યારે કંઈક કેરમેસ જેવું હતું તો ત્યારે આપણે અમુક ચર્ચા કરેલી હતી એમાં એના પછી અમે અમુક amélioration લઈ આવ્યા છે આજે આપણો મૂળ હેતુ જે છે c'est plutôt axé sur le programme હું બહુ જાજુ નહીં બોલું 9 વાગ્યા સુધી આપણા પાસે ટાઈમ છે હું બહુ જાજુ નહીં બોલું rapidement જે પ્રોગ્રામ છે તમને એક aperçu મળી જાય કે આવ્યો આપણો પ્રોગ્રામ maternelle લઈને ક્લાસ 11 સુધી પછી હું તમને પારોલ આપું છું તમારા પાસે તેમને સાંભળવું છે જો પછી તમારા પાસે કંઈ કહેવાનું નહીં હોય તો આપણા પાસે ઘણું હજી કહેવાનું છે પણ અમારી તમન્ના છે કે ઇન્શાલ્લાહ તમે તમારો અવાજ પણ સંભળાવો તો plus ou moins કોઈ પૂછે ની મોર હું કહી દઉં છું કે હંમેશા એક ચીજ હોય થિયોરી ને પ્રેક્ટિક થિયોરીમાં તમે જે પ્રોજેક્શન કર્યા હોય એ પછી અમુક કોન્ટેક્સ્ટ અને અમુક કારણસર ના થઈ શક્યા હોય પણ એક ગ્લોબલમાં આપણે એમ કહી શકીએ કે આ આપણો ઓબ્જેક્ટિવ છે on va commencer par મદ્રેસો જે ચાલે છે તો આપણે આપકે અજાણ નહીં હોય અને année scolaire ની અંદરમાં લગભગ જો તમે એને હિસાબ કરો તો 65 દિવસ એટલે એમાં રમઝાન ના હોય તો 65 દિવસની અંદરમાં આટલા મેર્ક્રેડી છે અને આટલા શનિવાર છે હવે તમે અંદાજો કરી લો કે જેની औलाद મેર્ક્રેડીના ના આવે પછી સ્કૂલે જાય છે કાં તો એક્ટિવિટી છે કાં તો સ્પોર્ટ કરે છે એટલે તમે જોવો છો ને કે કેટલું પેરદ્ર કરે છે અને આખો ટોટલ છે એ આખા વર્ષનો આપણો શું કે કલાક એટલે વર્ષની કલાક હવે આપણી દેવી છે તો આપણો base de travail શું છે પહેલું છે કે ગીઝેલા રિફ્લેક્શન એટલે કે આપણે કોશિશ કરીએ છીએ કે આપણા છોકરા મગજ ઓર વધુ વાપરે એ લોકોનું મગજ ઇલેક્ટ્રોનિક છે તમને ધ્યાન મારીએ આપણા છોકરા બહુ ચંચળ છે તમે જરા એ લોકોને સુજેસ્ટિમે ના કરજો મેમ નાના કેમ ના હોય બહુ એ લોકો ઇલેક્ટ્રોનિક મગજ વાળા છે પણ આપણી કોશિશ હોય છે કે આપણે એ લોકોને વિચાર કરાવતા કરી નાખીએ એટલે કેવી રીતના જેમ કે ફોર એક્ઝામ્પલ પ્રોફ ને આપણે કીધું છે આપણે જ્યારે ફોર્મેશન હોય છે ત્યારે આપણે લોકોને શીખવાડે એટલે ઈદે દેતા હોય કે તમે જ્યારે કોર આપો જેમ કે સદકા બારામાં તો યા તો ગુસ્સા બારામાં ફોર એક્ઝામ્પલ તમે ડિરેક્ટ આવો કે આ આયત છે ને હદીસ છે ને આ કિસ્સો છે આવજો એમ નહીં તમે લોકોને પૂછો છોકરાઓને કે તબેહુ ગુસ્સો શું હોય ખરાબ ચીજ છે નથી એટલે એ લોકો જવાબ દે એ લોકો વિચાર કરે એ લોકોને આપણે વિચાર કરતા શીખાડીએ હું તમને બે એક્ઝામ્પલ દઉં છું ક્લાસ 10 ની અંદરમાં જેમ કે અમારો એક ભાસ હતો એમાં બે ફેર મેં સવાલ પૂછ્યો બે જાતનો સવાલ એક તો અગર એક દેશમાં એક જગ્યામાં એક ડેઝર્ટમાં કે એક જંગલની અંદરમાં એક એવો માણસ હોય કે જેને ઇસ્લામનો મેસેજ ના પૂછ્યો હોય ખુદાની વાત એને ના મળી હોય અને એ માણસ ગુજરી ગયો કાફર ગુજરી ગયો तो इसके लिए रिस्पांसिबल हुई वो नो कयामतના દિવસે ખુદા એને સાંક્ષોને કરશે કે નહીં કરે તો ડિરેક્ટ આપણે એને જવાબ આપીએ એ લોકો પાસે આપણે વાત આપણે એ લોકોની વાત સાંભળે પછી લોકો અંદરમાં દેવા કરે કે તું આમ કે છે બરાબર નથી થોડો કે કોઈ એમને જહન્નમમાં નાખી દો કે ના જહન્નમમાં જાશે એનું કારણ આ છે એટલે દેવા પેદા થાય બીજો એક્ઝામ્પલ તમને દઉં કે જે હું vraiment અજબ થયો એનું રિઝલ્ટ જોઈને છોકરાઓને પૂછ્યું છોકરા છોકરીને કે તમારા પાસે બે શ્વાસ છે તમે શું શ્વાસ કરો હું તમને પૂછું છું સાથે માવતરોને કે એક છે કે તમને એક પાલેમાં રાખવામાં આવે એની અંદરમાં ખાવાનું પીવાનું બધી પ્લેસીસ તમને મળે ઇન્ટરનેટ બધું ઇલિમિટેડ પણ એક ચીજ તમને નહીં મળે તમારી લિબર્ટે તમને નીકળવું હોય બધું મનાઈ vous êtes là એટલે ડિરેક્ટમાં પ્રિઝન દોરે તો પ્રિઝન બોલના બોલ્યો
એક ઈ છે અને બીજું છે ઝૂંપડું છે, કાબાન છે, એમાં કાંઈ નથી, દુઃખ અને દુઃખ જ છે, પણ ils sont libres. તો તમે શું choisir કરો? Cabane avec liberté કે palais બધું એમાં હોય ને પણ sans liberté? તો direct આપણે છોકરા એમાં પાલેમાં ગયા. Voilà la vie matérialiste. Majorité પેલી કે અમે પાલે, પછી લોકો જ વિચાર કરે ના ખોબરો પાલેમાં તો કઈ ના ભરે. કેમ કઈ ના ભરે? કેમ કે લિબર્ટી નથી, બેટર ઓલું કોઈ પછી on peut le comprendre કે આપણે છે દેશ નથી આપણા પાસે સ્પેશિયલ, આપણે toujours étranger તરીકે on se voit, એટલે notion de liberté છે આપણામાં બહુ ના હોય. Notion de liberté તો આવી ચીજ આપણે aiguiser la réflexion. બીજું છે la spiritualité, આપણો objectif છે. સ્પિરિચ્યુઆલિટી તમે જોતા હશો, મેં રમઝાનમાં આપણે દુઆનો ખાસ હોય છે 20-25 મિનિટ, પછી એક્સપ્લિકેશન સાથે, કિસ્સા સાથે બધી, એટલે રિલેશન avec ખુદા સુબ્હાનહુ વ તઆલા અને આપણે માસૂમીની બધી સ્પિરિચ્યુઆલિટીમાં આવે. એટલે એમાં હવે મગજની વાત નથી, રેઝોની વાત નથી, હવે મોહબ્બતની વાત છે. એટલે આપણે કીધું છે પ્રોફને કે જ્યારે તમે કુર ગયો તો તમે એવી રીતના કરો કે સ્પિરિચ્યુઆલિટી છોકરાની અંદરમાં આવે, રૂહાનિયત આવે, અને આ દુનિયાનો પ્રોબ્લેમ આ એક જ છે, રૂહાનિયત નથી. ત્રીજો આપણો ભાસ જે છે એજ્યુકેશન, હજી આ નથી, આ છેલ્લું છે. ઇલમ છેલ્લું છે પણ એની મોર શું છે? એજ્યુકેશન છે. એટલે શું ફેર છે એજ્યુકેશનમાં અને ઇલમમાં? C'est quoi la différence entre éducation et connaissance? Tarbiyat et ilm, c'est quoi la différence? Il faut qu'il y ait une différence après seulement des mautars locaux. Prof locaux n'après samzaï c'est que fait cette différence-là, après કોશિશ હોય છે કે છોકરાઓમાં પણ ઈ આવે. હવે rapidement કેમ કે આપણા પાસે ટાઈમ નથી, ઇલમ એજ્યુકેશનમાં શું ડિફરન્સ છે? યા તો ફોર્મેશન અને ઇન્ફોર્મેશનમાં. એજ્યુકેશન શું છે? એક છોકરો છે, ઈ મદ્રેસામાં મા બાપ બારામાં સાંભળ્યો, il est sensibilisé, ઘરે જઈને મા બાપનું માન રાખશે. Ça c'est le tarbiyat. Possible તમે નીકળ્યો આયત શું હતી ભૂલી ગયો, હદીસ શું હતી ભૂલી ગયો, શેખે શું કીધું ભૂલી ગયો, પણ આ બાકી રહી ગયું. આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે ઇલમમાં બ્લોકે છે. આયત તમને નંબર 1 દઈ દેશે, ઓલી મેયર આયત મા બાપ બારામાં, હદીસે દઈ દેશે, અને શેખનું કુર તમને આખું રેઝ્યુમે દઈ દેશે, પણ ઘરે ના, ઘરે માવતરનું માન નથી. તો તમે સમજો છો la différence entre ilm, la formation et l'information. Ilm c'est l'information. On peut être informé sans être formé. તો આ બહુ શું કે ને બહુ ડિફરન્સ બહુ બેઝિક છે. એટલે આપણે ઘણી ફેરે, હમણાં તો બહુ નથી થતું, પણ 10 વર્ષ પહેલા ઘણી ફેરે કોઈ જોઈને કહીએ કાંઈ ના હોય લખેલું, તમે શીખો છો શું? તો ના કહીએમાં કાંઈ નથી, પણ અહીંયા છે ને દિલમાં ગરી ગયું છે, ils sont sensibilisés. Voilà la différence. એટલે એવું નથી કે આપણે ચોપડામાં જ રહી જાય અને એજ્યુકેશન રહી જાય. ઓકે, હવે આપણો પ્રોગ્રામ છે rapidement, vraiment હું જલ્દી પસાર થાય છે. ગુજરાતી મટર્નલ થી તમે દેખો છો ને બધે લેટર છે, ક ખ ખ ને બધે ઝ સુધી, પછી શિફ્ર 1 થી 5, પછી écrire, પછી compter, એ લોકોને બોલતા આપણે શીખાડે બધે dessin દેખાડીને. પછી ક્લાસ 1, ક્લાસ 2 એટલે non compliqué, જે ક્ષર ને બધાય હોય એ બધાય ના હોય, પણ બાકીના જે બધાય આલ્ફાબે હોય એટલે નોર્મલમાં ક્લાસ 2 માં બધું આવડે એ લોકોને, આ બધું આવડે. bon ને આપણી પાસે લીબ્ર છે, હું નોર્મલમાં મને સ્કેનિંગ કરવાનું હોય, પણ લીબ્ર તમારા પાસે આ સામે છે, જો કોઈને જોવું હોય તો અહીંયા જોઈ શકે છે. આપણા પાસે લીબ્ર લઈ આવ્યા છે. ડિઝાઇન એટલે 10, 20, 30, 40 બધું એ લોકોને આવડે. પછી દીકતે લોકો બસ કરાવે ને છોકરી લોકો બસ છે ખાસ. આ ચોપડી છે, આ ચોપડી છે, આ ચોપડી છે, એટલે હું સ્કેનિંગ કરીને રાખ્યો નથી, બસ કે આપણા પાસે ટાઈમ નથી. કે કઈ ક્લાસ સુધી ગુજરાતી છે? ના, ભૂલ થઈ ગઈ છે, 7, 8, 9 સુધી ગુજરાતી છે. 7, 8, 9 એટલે લોકો કંઈક ઉડી ગયું છે. 7, 8, 9 સુધી ગુજરાતી છે ને, théoriquement ils sont capables de lire le gujarati. હવે અહીંયા સુધી બ્લાક થઈ છે મદ્રેસામાં
કે અમે હંમેશા એક્ઝામ્પલ દેતા હોય છે કે અમે છોકરા હોય કે છોકરી હોય સાના રિયાના બાર એકલું ગુજરાતી પણ એના છોકરા તમને વાંચી દે હું પોતે ટેસ્ટ કરાવ્યો છું ને એ શું કેપેબલ de lire તમને વાંચી દે શું અર્થ હોય એ પ્લસ હું તમને અર્થ કહી દે કોક ફેરે પણ વાંચી દે એટલે સામે શેકરે ના થાય તો કુરાનમાં કુરાનમાં કોલોરિયાજને હોય છે મટેરિયલમાં પછી આપણે ખાસ સિપારો બનાવ્યા છે તમારી સમક્ષ છે જેમ કે નિવો 1 છે આવી રીતને એટલે આ સિપારો જે છે સ્પેશિયલ જે આરબ લોકો વાપરે છે ને ઈ છે આપણે અત્યાર સુધી જે સિપારો વાપરતા છે તે પ્લુતો ઇન્ડો પાકિસ્તાન એમાં સબ્જી ને બરફી ને બધું તમને મળે આમાં સબ્જી નહીં મળે હવે આમાં ડિરેક્ટ અરબી જે ભાજી હોય avec tajwid ઈ તમને આમાં મળશે ને je sais pas માઉટર મને પછી કહે છે કે est-ce que rentable છે કે નથી કેમ કે મને લાગે છે ત્રીજો વર્ષ છે આ સિપારાનો c'était pour apprendre l'auto voilà classe 2 toujours le siparo no spécial છે classe 3 cadre ની અંદરમાં નોર્મલમાં છોકરો કુરાનમાં આવી જવો જોઈએ mais ça c'est théorique આ રીતે નથી થઈ શકતા sur papier possible છે પણ પ્રાક્ટિકમાં હજી મહેનત પડે છે તો કાતરમાં ઘણી ફેર જે સિપારામાં બેઠા હોય તો આપણે આ કાલ્ક્યુલેટ એવી રીતના કરેલું છે કે તમે જ્યારે ક્લાસ 9 સુધી હોય છે કુરાન તો 30મો સિપારો એટલે આ મદ્રેસામાં આખું કુરાન પોતે મદ્રેસામાં કર્યું હોય નોર્મલમાં થિયોરિકમાં આ બધું થિયોરિક છે હવે આપણે અખલાકમાં આવીએ તો મટીરિયલમાં બધી તમને મળશે વન માનિયર ને પછી બધી જે છે એ જ તમને એમાં મળે પણ જરાક વધારે હોય જરાક પરફેક્શન હોય જરાક તો તે સિલેબસ એટલે ચોપડીમાં ક્લાસ 2 માં પ્રોપ્રિયટી ની બધી વાત થઈ છે ક્લાસમાં mensonge ની વાત જરાક નથી આવી એગોઇસ્me être souriant classe 3 खुदा ऊपर भरोसा travailler dur et tout ça classe 4 એટલે મને એમ જો કે હું તમને આમ જ અપેક્ષિત દઉં પછી મને તમારા પાસે સાંભળવું છે એમ જો આસ્તે આસ્તે હલાવીશ તો 9 વાગી જશે આપણા તો આપણે મને લાગે છે બહુ ગાયા નહીં હોય કેમ કે મને તમારા પાસે સાંભળવું છે કે કેમ લાગે છે તમને તમે કહો તો આપણે આસ્તે આસ્તે જાય કઈ વાંધો નથી હા ઓકે અપેક્ષિત છે તમને અને આ બધી કાતરમાં છે સાઈકમાં હવે જરાક એને ગુના એટલે શું ને બધું એનો કોન્સેપ્ટ આપણે જરાક દેખાડતા હોય છે તમે જોજો ને રેસ્પે બધી પ્રોપર્ટી બધી આવે છે એટલે ઈ જ હોય પણ જરાક આમેલ્યો ને હોય એટલે જરાક ફેર હોય બીજો આપણે નવું તો કઈ ના હોય તો સમજાવી શકે ક્લાસ 6 કઈ ચીજમાં બોનર આવે છે કઈ ચીજમાં એટલે બરકત અને જે બરકત ઉડી જાય છે બધું ઈ હોય કોનેસન્સ બારામાં છે માણસોની મદદ કરવાની બારામાં છે મા બાપનો બધી પાછો આવે છે કોમ્પ્લેક્સ ઇન્ફેરિયોરિટી બધું ક્લાસ 6 છે મટર્નલમાં કાતરા રેગુલી હોય એટલે કાતરા કેટલા થયા 10 સેતમાં ઇસ્લામ કેમ કે આપણે બતાવવાનું છે કે ઇસ્લામ એવી ચીજ છે કે એનાથી તમને કામયાબી મળશે તો એની અંદરમાં આપણે બધું દેખાડે છે કે અરબા લોકો કેવા હતા ઇસ્લામ તકે શું થઈ રહી લોકો શું શું હતું એમાં ક્રોયન્સ છે ઇલમ છે સ્વાદ છે સારા મોડેલ છે સેક્રિફિસ ડિનામિઝમ બધું એ બધું એની અંદરમાં આવે ક્લાસ 8 માં આપણે આદાબ રાખ્યા છે આદાબની અંદરમાં સેલે રહીમી હોય વજન આદાબ હોય આમીના और મહેમાનના કપડા પહેરવાના આદાબ વયાજના આદાબ મોટી ઉંમરના માણસો હોય પછી ગરીબ સાથે શું આદાબ હોય સ્પોરના આદાબ કે સ્પોર છે ઇસ્લામમાં નથી જ્યારે ખુશી હોય મલિયાશ હોય ત્યારે ક્લાસ 8 નું બહુ બધું કામ આવ્યું છે તાક બની ગયા તો ક્લાસ 8 નું આદાબ દે સ્પોર કા પછી જ્યારે ખુશી હોય મલિયાશ હોય ઘરમાં તો કેમ હોય ટ્રિસ્ટેસ હોય ત્યારે કેમ હોય આ બધા આદાબ છે બીમારીના આદાબ ક્લાસ 9 spécialement sur l'éducation.
એટલા રામફારમાં આવી ગયા છે એટલે મને દીવાન નથી પણ આપણે ખાસ અહીં એજ્યુકેશન બારામાં ક્લાસ 9 માં ઇમ્પોર્ટન્સ એની ધાર્મિક એજ્યુકેશન પછી એકેડેમિક આલિમોના હિસ્ટોર જેમ કે અલ્લામા ઇલ્લિયા ઇમામના સાહેબો છે પછી આપણી કોમ વચ્ચે રહીશી રખ્યા હોય એનું આપણે એક્ઝામ્પલ દઈએ ને મેમ હાજીનાજીને આ લોકો જ ને મેમ લોકલમાં કોઈ ડોક્ટર હોય કે કોઈ આ હોય તો આપણે એની અને એશેક સ્કોલર રેઝો સોલ્યુશન આપવું છે આવતા વર્ષથી શરૂ થશે bon પછી ક્લાસ 10 માં સોશિયલ બધું એની અંદરમાં અમિતી એનું ખાસ વધારે ભાગે તો રિલેશન હોય આમાં રિલેશન ગાર્સન ફી ને બધું આવી જાય છે પણ આપણે ચોખ્ખું લખ્યા નથી એમ અને ક્લાસ 11 માં voilà défi mondiaux એટલે આની અંદરમાં on va parler sur l'écologie mondialisation પછી paix terrorisme pauvreté બારામાં સિસ્ટમ પોલિટિકો ઇકોનોમિક આપણે ઇસ્લામનું શું છે એમાં છે પછી માલિક અશરફ જે આપણા ઇમામ અલૈહિસ્સલામ જે કાગળ લખે છે એનો જરાક એમાંથી આપણે કાઢશું એટલે vous voyez que સાવ ઓલું નથી એટલે સાવ બચ્ચા માટે નથી quand même il y a un niveau hein bon દિનિયાત Bismillah traduction બધું આ તમે toujours rapidement passer થાઉં છો calmement avec traduction classe M traduction français માં નહીં ગુજરાતીમાં આઉઝુ બિલ્લાહ avec traduction તમે જોયા બિસ્મિલ્લાહ બધું આપણા બાર ઇમામ ક્લાસ 2 માં પછી નમાઝની ને વાત આવે છે પછી કાતરમાંથી ફીક થઈ જાય તો આ સુધી દિનિયા તો પછી કાતરમાંથી ફીક પછી વાજિબ મુસ્તફજી બધું એક્સપ્લિકેશન ઉસુલ દીન en détail pour le din introduction નજાસત તારત કેમ વઝુ થાય છોકરી હોય તો તકલીફની વાત થાય અઝાન અને ટ્રાડ્યુક્શન 5 માં વાજિબ મુસ્તફ નમાઝ બધું ઇન્ટ્રોડક્શન તમે જોશો છોકરાને જે લગતું વરગતું છે છોકરીનું ઘુસલ છે રોજા બારામાં છે પછી રિવિઝન છે અઝાન અને ટ્રાડ્યુક્શન ક્લાસ 6 માં नजासत तहारत vraiment en détail वाजिब रुकनी है दूसरा गुसल pour les filles on a pour बताई que c'est અહીંયા ઓલી છે રિવિઝન છે એટલે એવું ના થાય કે એમાં ભૂલાઈ ગયું તો અહીંયા પાછું ભૂલાઈ ના જવું જોઈએ પછી ક્લાસ 7 માં અઝાન ઇકામત તકલીદ en détail રોઝા en détail પૂરે દિન નમાઝ તયમ્મુમ મને કોઈ પારાએ કીધું એટલે કોઈ માણસે કીધું કે બાપ એના છોકરાને પૂછે છે કે ગુસલ કરતા આવડે છે તો કે ના નથી આવડતું તો મદ્રસાવાળા ગુસલ નથી શીખવાડતા તો હું તો એ તો ને છો કે પોસિબલ ન તારો સેટમાં છે તમે ઓમાં પર જે ça dépend છોકરો કેટલા વર્ષનો એટલે આવ્યો હશે કે નહીં આવ્યો ઈ હશે વખતે તો premier point બીજો point કે ઉંમરનો 6 ans que 5 ans પૂછે તો ના ના ક્લાસ 7 છે એટલે il doit avoir quel âge là 11 et plus hein 11 et plus vous voyez એનો છોકરો કેવો એટલે નહીં આમાં એટલે મોટી ક્લાસમાં હતો એ તો 11 માં હતો soit disant 10 ou 11 બહુ મોટી ક્લાસ એટલે c'est pas logique કે ના શીખવું હોય હા એક ચીજ છે કે પ્રોફ શીખાડે મેટ્રોજીની ગાયબ હોય તો એ બતાઈ ગયું હવે પ્રોફને ભૂલ કહેવાય કે જે આપસા હોય નોર્મલમાં રાત્રા બેતાવું છે પણ જો ના થયું હોય તો પેલી ભૂલ આપસાની les absents ont toujours tort bon classe 8 બધાય મસાઇલ જબીરા નમાઝ જમાત નમાઝ જુમા નમાઝ ઈદ નમાઝ મયત classe 9 માં શક્યાત નમાઝ કસર બારામાં બધું ફક્ત નમાઝ જ બધી કસરના મસાઇલ સિસ દેસાઓ 10 માં આખું મયત બારામાં છે એક ફરે છોકરાને કીધું 10 વાળાને મને લાગે 2 વર્ષ પહેલા કે તમે એક ગામડામાં છો કે એક દેશમાં છો કોઈ નથી તમારી સામે એક મયત છે તમે શું કરશો હાલો débrouillez-vous તો એ લોકો vraiment débrouillé થયા અને એ લોકોના પ્રોફ ત્યારે આગા ઇમરાન હતા શેખ ઇમરાન તો એ vraiment એ લોકોના નોટે બહુ સારા હતા રેકોનેત્ર કર્યા એટલે પોતે જ શીખાઈ રહ્યા પણ પછી ગ્લોબલ એક રિવિઝન કરીને તો બધું તમને débrouillé એ લોકો તે જ્યાં સુધી કે કફન કેમ હોય કેમ ના હોય બધું હા એ બધું આ દેતા એટલે તમને 10 માં મળે પછી કબ્રસ્તાનના આદાબ અને હજ બારામાં થોડુંક નોશન ક્લાસ 11 માં પછી આવે છે ફિક્સ સોશિયલ એટલે મહેરમ નામહેરમ નિકાહ તલાક નૂરી ખાવાનું બધું હલાલ કે હરામ મસાઇલ કોમર્સ વ્યાજ બારામાં અને આ રેઝ્યુમે ઝકાત ખુમ્સ જિહાદ અમ્ર બિલ મારૂફ બધું કેમ કે હવે છેલ્લી ક્લાસ છે તો vous voyez મને લાગે છે કે ભૂલાઈ નથી આ કંડિશન કે છોકરો પ્રેઝન્ટ રહે
પણ જો એ આપસા રહીએ એટલે બધી ગોટાળે ચડી જાય. તારીખ અલ્લાહ એક પંચતન 5 એ બધું છે તમને ઈશ્વર દે પંચતન ઈમાન થી બધું એટલે કિતાબમાં છે નબી આદમ નબી યુનુસ એ લોકો નબી યુનુસ બહુ ગમે છે કોણ નથી શીખ્યું છે કઈ. પછી ક્લાસ 1 toujours is નાના બધા એનેક્ડોટ. ક્લાસ 2 ઈદ છે બધે પંચતન એટલે ખાસ કરીને ઇમામ હસન ઇમામ હુસૈન મુઆ ઇસ્લામિક એ લોકો મુઆ ઇસ્લામિક શીખે 2 માં. Bon, par imam prophète Amul Fil, classe 4, Maulul Azman, histoire, les Id, Barama, Id Mobile, Id Gadir, Abadoui, petit Panjetan, histoire. Classe 5, Machoud Masoum, géographie. Après, il y a un nouveau système qui est là. Après, on ne peut pas que Imam Ali Khan, Jana Imam, Petit Imam, Ena Petit Imam Hassan, direct, Janam, Ekat, global. એટલે 14 માસૂમ ક્યાં જન્મમાં છે એક આખા ઈમાશમાં આવી જાય. પછી લોકો તમે ક્યાં જન્મમાં હોય સૌ તમને 3 કે 4 જ જગ્યા હોય, કાં મક્કા હોય, કાં મદીના હોય, કાં અબુઆ હોય, કાં સામરા હોય. 4 માં એ લોકોનું આખું બધું થઈ જાય. એટલે આપણે રો કરે કે અહીંયા છે એ પ્રમાણે એ લોકોના રોજા ડિરેક્ટ ગ્લોબલ રોજા બારામાં. પછી મા બારામાં ગ્લોબલ એટલે તું તે ગ્લોબલ બોલું દેતાય નહીં. હઝરત જનાબ ઝૈનબ અલૈહિસ્સલામ હઝરત બસ ઇમામના મહાબારામાં પણ આપણે બતાવતા હોય છે. ક્લાસ 6 14 માસૂમની એનેક્ડોટ ઇબાદત હોય કે જે હોય બધી જનાબ ખદીજા ને અમુક કંપનીઓ. ક્લાસ 7 માં આખો રસૂલ ખુદાનો આથી ઝેદ અને એની અંદરમાં ચોપડીએ છે લો મેસેજ છે ને ફિલ્મે છે લો મેસેજ શાહી મંજી લોકોનો પ્રોફ છે એટલે આખી ઝેદ મળી જાય. ક્લાસ 8 સગીફાનો હિસ્ટોર, પછી 3 ખલીફાનો હિસ્ટોર ઇબન સફર, અને પછી ઇમામ અલીનો આખો આથી ઝેદ ક્લાસ 8 માં. ક્લાસ 9 માં જનાબ સૈયદા ઇમામ હસન ઇમામ હુસૈન આખો કરબલાનો અને ફિલ્મ સફીર અલ હુસૈન કૈસ ઇબ્ન મુસાહબ. bon ક્લાસ 10 માં એ લોકોને આપણે ચિતાર આપે બની ઉમૈયા બની અબ્બાસ શું છે કોણ છે બધાય. પછી ચોથા ઇમામ થી 11મા ઇમામ અને એ લોકોની સ્પેસિફિસિટી જેમ કે ઇમામ હુસૈન હોય તો સુલે છે, ઇમામ હુસૈન હોય તો શહાદત છે, ચોથા ઇમામ હોય તો સ્પિરિચ્યુઆલિટી છે, પાંચમા છઠ્ઠા હોય તો કોનેસાન્સ છે એટલે મદ્રેસા હૌસા. ક્લાસ 11 માં આખું 12મા ઇમામનું હોય એટલે 14 માસૂમમાં 11 સુધી આબાદ બધું થઈ છે અને આખું દેતાઈ સાથે છે. કે અહીંયા સુધી ઇમામની ગુબેરમાં બારામાં પણ વાત થશે. આ વાત થઈ તારીખ અકાયદ. આપણે નાની ક્લાસમાં તો અકાયદ ના રાખે સેદ થી હોય. સેદ તમે દેખો છો બધું અકાયદ એટલે bon c'est quoi idéologie voilà એટલે આપણો જે અકીદો છે ને આર્ગ્યુમેન્ટ ને બધે. હવે 7 8 ને 9 જે છે એનો અપ્રોચ ફેર હોય. એનો અપ્રોચ આપણા આલિમો કે આપણી ચોપડીમાં શું દલીલ છે એ બાજથી હોય 7 8 9 માં. પર contre 10 માં અપ્રોચ બદલી જાય. 7 આવ્યો 8 છે અદાલત ને બધી તમને દેખાશે 9 અને 10 છે 10 માં જે છે ને સાવ આપણે જેના કાફર સાથે વાતો કરતા હોય એવી રીતના. એટલે ઉલમોમાં યપાજ્યો યા rien ખુદા નથી કાંઈ નથી. અહીંયાથી આપણો દેબાર હોય તો વાત શું હોય ઇન્ટેલિજન્સ હોય. કેમ કે આતે જે હોય બધા ઇન્ટેલિજન્સને માને. પછી દુફિયન એક્ઝિસ્ટન્સ પછી ખુદાની તો વાત ના થઈ. પછી બધી પ્રોબેબિલિટી હોય એમાં બિગ બાંગની ને બધી વાત થાય. પછી અહીંયા સુધી કે આપણે હારૂની આયન જે છે એમિશન ડોક્યુમેન્ટર બિગ બાંગ બારામાં ને થિયોરી રેવોલ્યુશન બારામાં એ બધું લોકોને દેખાડતા હોય. સંસ્કૃતિ કોઈ અહીંયા એમ ના હોય કે કુરાનમાં લખેલું છે કે આલિમે કીધું છે. ના, અહીંયા ઇન્ટેલિજન્સ શું કહે છે. અને 11 માં શેખ તેસીની સ્પેશિયાલિટી અને બહુ કામ આવે છે. હમણાં ગયા વર્ષે અમુક છોકરા યુરોપથી ને અમેરિકાથી માં પાસે આવ્યા. શેખી કે અમે જ્યારે ભણતા હતા ને બધું એટલું ઇમ્પોર્ટન્સ નહોતી લેતા. હવે અમને તમે દ્યો કે અઠવાડિયાનું કંઈક પૂર અમને બહુ હેરાન કરે છે બધે એટલે સુન્નતના ભાઈઓ એટલી કૃતિ કરતા હોય કે અમે ઘણી ફેરે બ્લોકેજ થઈ જાય છે. તો આ બધું ઈ છે. એટલે એ લોકોના જે ઇશ્કાર હોય એના જવાબ શિર્કના બારામાં હોય કે ઇમામત હોય કે ઇસ્મત હોય કે આઝાદારી કેમ તમે મોર વાપરો છો કેમ તમે હાથમાંથી નમાઝ નથી પડતા બધાયના જવાબ હોય. પછી એના સિવાય સાદાફિસ્મ ને જે છે બધું એની વાત થાય.
એટલે હું જ્યારે કોનેસન્સ જનરલમાં ટેસ્ટ દીધો 11 વાળાને તો અમુક ઇન્ફોર્મેશન અજબ તો આ લોકોને ક્યાંથી જવું પડે તો પૂછ્યું તો શક્તિસિંહ કે હું એ લોકો સાથે વાત કર્યો હતો એટલે vous voyez કે quand même ચર્ચાને થાય છે બરાબર એટલે આપણે ત્યાં નીકળેલો છોકરો સુન્ની બાજુમાં નોર્મલમાં બ્લોકે ના થાય હા ઈ બેતો હોય નોર્મલમાં bon તફસીર છે હું બહુ રાપિડમાં બતાવી નાખું છું તફસીર બધી લીફ રહી છે સાથે અને તફસીર ને દુઆ સાથે આપણે કરી છે એટલે જે સ્પિરિચ્યુઆલિટી માટે છે મને યાદ છે જેમ કે 9 માં કોઈ પ્રોફ નહોતો ત્યારે દીધો તો એ લોકોને દુઆ આપણે દઈએ પછી લોકોને કીધું કોમેન્ટ કે તમને આમાં શું ફ્રાબે છો તમને દોયકોમેરમાં શું ફ્રાબે છે એટલે ફ્રેન્ચીમાં એ લોકો બોલે ને આને તેને બધું સા c'est la spiritualité ઓકે voilà તો ગ્રોસો મોડો ઈ છે તમને આખું aperçu મળી ગયું આની અંદરમાં એક વસ્તુ છે રિમાર્ક રાખી છે છોકરા જ્યારે થાકી જાય મદ્રસામાં ના હોય તો એક જ બાનું છે લોકો પાસે બીજું કંઈ નથી ઈ બાના બારામાં 10 વર્ષ પહેલા હું બોલી ચૂક્યો છું ક્યાં ભાષણમાં અને ઈ જ પાછું યાદી અપાવું છું કે છોકરા પાસે એક જ બાનું હોય આવો છે પ્લસ એક જ બાનું હોય શું બાનું હોય તમે મને કહો જ્યારે મોટી મોટી ક્લાસમાં આવે એને ના હોય કે છે શું બાનું હોય એનાથી બધા રિયાજ નથી બોલતા એ લોકો ઠેકાણું નથી અહીંયા જ ગોલ ગોલ ફરે છે કે કઈ ઠેકાણું નથી કે ઈ જ છે કે ઈ ને ઈ જ છે હવે હું તમને ન્યાયથી તમને જવાબ દો આ કઈ આજે તૈયાર નથી કર્યું આપણો પ્રોગ્રામ સફે ખુદાને અમે જોડે કરતા હોય આપણે પણ 12મા ઇમામ બારામાં છે શેખ શોએબ ઇલેલા તો શેખ શોએબ 10 માં તો ના હોય 11 માં જ હોય હવે કોઈ મને કે ના ઈ ને ઈ જ ભણાવે છે તો 12મા ઇમામનું તો 10 માં નહોતું 9 માં એમનું તો સાચી pas એટલે એક્સક્યુઝ સાચી pas તમને આપણે માવતરને ખબર હોવી જોઈએ કે ના બધું એ પ્રોફ એ નોખા છે ને પ્રોગ્રામ એ નોખો છે જો પ્રોફ ઈ જોઈએ તો હજી વખતે આપણે કે બુલબુલમાં નાની ક્લાસનું દઈ દીધું પ્રોફ બીજા છે જેમ કે શેખ તેસી નો 11 માં હોય શેખ શોએબ હોય શેખ યુનુસ હોય શેખ અહમેદ એ લોકો બધે 11 ના છે એવી રીતના જેમ કે તારીખ હોય તો શાહીમાનજી 7 8 9 10 એ બધા શાહીમાનજી પછી અકાયદ હોય તો શેખ અઝીમ હોય ને બધા પોતપોતાનું બ્રાન્ચ નોખું છે તો voilà મેં મારો એ વાત કરી લીધી આપણા પાસે લગભગ 25 મિનિટ એના વધારે છે 25 થી વધારે તમારા પાસે તેમને સાંભળવું છે મદ્રેસા વાળાથી એકલાથી આ કામ નહીં થઈ શકે યુફો કે પારાનો સાથ હોવો જોઈએ તમે કઈ રીતના લાગે છે આ પ્રોગ્રામ બહુ વધારે છે બહુ લૂર છે આનાથી બહુ વધારે લૂર હતું આપણે બહુ એને હળવું કર્યા છે પણ તમને હજી વધારે લૂર લાગે છે કેમ નથી તો આવું de prendre la parole આપણા પાસે મિક્રો છે તમને મિક્રોમાં બોલવું હોય તો એક મિક્રો બહેરાઓમાં હું તો અહીંયા બ્લોકે છું દોરીમાં અમે ખુશ થશું તમે કઈ બોલશો તો આપણા છોકરાઓ મદ્રેસામાં છે ને તો લોકોને અરબીમાં કે ક્યાં કઈ નીધો હોય इसके लोग कुरान इसके लोग अरबी समझे इसके लोग बात कर सकें langue en tant que langue pas seulement હું જવાબ અરબી langue નો દઉં એની મોટો એક પ્રોબ્લેમ છે આપણા પ્લાનિંગમાં 9 સુધી જ હોય કુરાન ક્લાસ 9 સુધી જ કુરાન હોય એટલે 9 સુધી એનું બધું બરાબર હોય નિભો પણ એ 10 અને 11 એટલે 2 વર્ષની અંદરમાં એ સાવ કુરાનને ભાઈ કરી નાખ્યા હોય છોકરા તો જ્યારે 11 માં મેં ટેસ્ટ કરાવે જે મને ખબર હોય કે 9 માં મેયર લેબ હતા કુરાન પઢવામાં તિલાવતમાં 11 માં એ લોકો પાતીને થતા હોય છે એટલે તમને એમ થાય કે આ ઈ જ હતા મદ્રસો કર્યો છે મદ્રસામાં શું શીખાડશો તમે ભાઈ તો ઈ એક પ્રોબ્લેમ છે તેનો સોલ્યુશન કેમ મળે ઈ એક વિચાર માંગે છે પર કોન્ટ્ર langue arabe il y avait un moment après શરૂ કર્યું હતું લગભગ 8-9 વર્ષ પહેલા મોટી ક્લાસથી શરૂ કર્યું 7 થી પછી આપણે એમ લાગ્યું કે ના રોંતાબિલિટી નથી પછી નાની ક્લાસમાં લે એટલે કાદરમાં આવ્યા તો
3 વર્ષ હું ખેંચો વારંટી બધી તમારે કે ના શેકામાં કાંઈ નથી વળતું, ટાઈમ પૂરો નથી થતો, બીજું બધું રહી જાય છે, આ બધું મૂકી દો તમે. તો ના કર્યું છે શરૂ તો કંઈક જરાક રાખે તો 3 વર્ષ ખેંચા પણ રાવા થઈ ગયો. એટલે લોંગ આરાપ છે 0. મેં એક ચીજ જોયું અપ્રોચ આપણી ઓલી બીજા ધર્મ આપણે શિયા સુનીની જ વાત કરી પણ આપણે શિયા સુનીની જ વાત કરી પણ બીજા બધા ધર્મ છે ક્રિશ્ચિયાનિઝમ અને યહૂદીના est-ce que approche હોય શકે છે એના ઉપર pour avoir une culture générale un peu plus développée quoi parce que à la limite શિયા સુનીની વાત આપણે મધ્યમાં souvent સાંભળતા હોય છે પણ આ હોય છે પણ vraiment solide પ્રોગ્રામ તરીકે નહીં. ઈ જ સુશી કે કાર્ય કોઈ જો કંઈ એવું કરે તો શેકામે એ લોકોને કેટલા કોર હોય છે il y a combien de cours? À peu près 7 ans, oui. En quelle classe? Classe 10 normalement. J'avais pas classe 10. એટલે બસ ઓલું નોશન એક પણ je sais pas જો parent કે તો આપણે ઈ નાખી શકીએ છીએ અકાયદના બાઝમાં વખતે c'est hinduisme c'est બધે enfin c'est culture générale માટે છોકરા આપણે parce que après on ne peut plus apprendre ça après quoi. Ok, vous prenez note chacun, on va essayer de trouver une place quelque part. અરબી જબાનમાં મને ખાલી એક ચિતાર આપું છું. મદ્રેસા દુનિયાની આપણે આફ્રિકની અંદર મેડાગાસ્કરનો આપણો 3 અલીફનો બીજો મદ્રેસો છે. પહેલો મદ્રેસો દારેસલામમાં અનોમાં અને બીજા મદ્રેસો પોઝિશનમાં તનામાં આવે. આફ્રિકની અંદર તમને ગુજરાતી જબાન અને અરબિક જબાન મદ્રેસામાં શીખવાડવામાં આવે છે. કુરાન શરીફ મોલીમું ઘરે આવે, મોલીમું કે લોકો કોઈ પણ શીખવાડે ને મોલીમું ઘરે આવીને શીખાડી દે કુરાન અને એ મદ્રેસાની અંદર એ લોકોનો સબ્જેક્ટ જ નથી. એ જ પ્રમાણે ગુજરાતી ça n'existe plus. même સપનામાં ગુજરાતી નથી. હવે તો પહેલાં તો સપનામાં નથી, હવે સપનામાં નથી. એટલે આપણે ભાંકાલમાં on a maintenu en tant que langue ગુજરાતી. શું કામ કે આપણી જેટલી કિતાબો છે એ બધી કિતાબો હાજી નાજીના વઝીફાઓ થકી આપણા થોડુંક આપણે આપણું મઝહબને આપણે જાળવી રાખ્યા છે. અંગ્રેજીમાં જેટલો ટ્રાડિક્શન મઝહબનો થયો છે એટલો ફ્રેન્ચી જબાનમાં હજી આપણા પાસે નથી. તો જોવા જઈએ કે ઓના બેઝોન ગુજરાતીના આપણા મા બાપ લોકો ઘણા તમે જોશો કે કુરાન શરીફ તફસીર લોકો ગુજરાતીમાં વાંચતા હશે. રહ્યો સવાલ કે અરબિક શું કામ આપણે બેશક અરબિક ઇસ્લામિક જબાન છે અને આપણે એને નાનપણથી જાણવી જોઈએ કારણ કે સંજોગ અને હાલાત દેશના ને એવા દુનિયાના આવતા ગયા છે કે અગર જો આપણા પાસે અરબિક જબાન નહીં હોય તો આ દુશ્મન આપણા બચ્ચાઓને ખાઈ જશે. જેમ આગ લાકડાને બારી નાખે છે એમ આપણા બચ્ચાઓનું ઈમાન ખવાઈ જશે. હવે આપણા પાસે છે એક ગાડી હોય એની અંદર 2 બત્તી હોય એને આપણે કે દીવા લ્યુમિયર પણ લ્યુમિયરના ઉપર પછી લોંગ પોર્ટે હોય છે. જ્યારે ઝાકળ હોય કે બહુ દૂર જવું હોય તો આપણે લોંગ પોર્ટે નાખીએ એટલે કે લા વિઝન. તો એમ નથી કે મદ્રેસા પાસે વિઝન નહોતો કે નથી. આજે 10 વર્ષથી આપણે કહે છે કે જ્યાં સાલ de sport તમે આપણે જે કહે છે ને એ સાલ de sport છે ને મદ્રેસાની પ્રોપ્રિયતે છે. પણ je ne sais pas quelle politique qui bloque. ઓમના આજે તમને તમારા દિલમાં ઉત્સાહ છે કે મારા બચ્ચાઓ શીખે. જમાત સમક્ષ પ્રોપોઝિશન આપણે લઈ આવ્યા કે એક ભાઈ આપણે Internet નાખી દે છે le plus rapide et le plus શું કહેવાય je ne sais pas avec vitesse et tout અને avec laboratoire de langue tout ce qu'il vous faut કે આપણા બચ્ચાઓ નાનપણથી સ્વપ્ન એ લોકો અરબીમાં કરવા માંડે. Ça aurait facilité la tâche de tout le monde, de l'islam avant tout, de nos tâches à nous અને બધાયનું. પણ અજબ છે માવતરો આપણે ઓળખીએ ને કે દિલની વાત છે જે હંમેશા સામે આવવી જોઈએ એ આપણે મણમણ કરીને કાઢશું. દિલની વાત સત્યની વાત આપણે મણમણ. હાલાકે આપણે બધાય કોન્સર્ને છે કારણ કે હાલાત એવી છે. તો શું કામ આપણે એ ચીજને આપણે અમલી સ્વરૂપ આપવાની કોશિશ નથી કરતા?
આજે ગઈકાલે જ્યારે શેખ મુનીરે મદ્રેસાની જવાબદારી લીધી તો એ 20 વર્ષ નાના હતા, 25 વર્ષ. આજે એનું પેટ મોટું થઈ ગયું, વાત દોરા થઈ ગયા. ગઈકાલે જવાની હતી. Il avait toute l'attitude, le courage de le faire. અટાણે તમે મને કહો કે મેમ ફોર્સ અટાણે ના હોય કઈ. અને એટલું છે કે દુનિયાની અંદર તમે ક્યાંય પણ ખોજા કોમની અંદર તમે જાશો, જેટલા શેખ આપણા પાસે અરબિક બોલવાવાળા છે એ તમને કઈ જમાતમાં નહીં મળે. તો pourquoi on va pas les lessiver? શું કામ એ લોકોનો આપણે લાભ નથી લઈ લેતા? quel est le blocage? મને આપણે સ્પોર્ટના અહીંયા માટેરિયલ રાખ્યા છે, કેટલા સ્પોર્ટિવ લોકોએ આપણા છોકરાને કિડનેપિંગમાંથી બચાવ્યા નથી ખબર. c'est la propriété de madrasa. આપણે વારંવાર કહેતા આવ્યા. મને ભાઈ પૂછ્યું કે હવે તો તું સ્પીચમાં બોલતોય નથી. મેં થાકી ગયો, મારી જબાને થાકી ગઈ, નથી બોલી શકતો. તો તમે જન છો, તમારી ઓલાદ છે, એવું ન બને કે હું હાથ જો tournant કાલે પસ્તાવાનો પાર નહીં લે આપણે. કારણ કે હું ફરીથી કહું છું કે તમને હું મને કાલે બોલું તો પણ આજે હું બોલી નાખું કે લંડનમાં જ્યારે એની અંડરગ્રાઉન્ડની અંદર બોમ્બ જ્યારે ફૂટ્યો હતો તો એમાં કરવામાં કે 16.5 વર્ષનો છોકરો હતો. એનો બાપ આજથી સુધી રોય છે કે કોમાં એસ પોસિબલ પાકિસ્તાની હતો કે મારો આવો સીધો સાજો દીકરો એ લોકોના વડજમાં કેમ આવી ગયો. એટલા માટે આવી ગયો કે બાપને ખબર નથી છોકરો ક્યાં જાય છે અને શું મસલને શીખો છે. તો એવું ન બને કે આપણે તો આપણા બધા છોકરા ભણીને બહાર જ જાય છે. કાલે ભોગ મને ટાઈમ નથી. મારી તો વેપાર એટલા હોય છે કે તમને ટાઈમ નથી. હું તમને હકીકત કહું, તમે આ જોયું, તમે ખુશ થતા હશો, પણ હું તમને સાચે કહું કે તમારે જો અહીંયા ટેસ્ટ કરવામાં આવે તો ઘણા ઘણાને તકલીફ પડશે. ભલે તો મદ્રેસાનો એલેબ છો, હું ગેરંટી આપું છું તો ઘણું ભૂલી ગયું હોય છે. Si on refait le test, તો આપણા છોકરાઓ પાસે જેટલું અપાય છે, પણ ce n'est pas suffisant tant qu'ils ne maîtriseront pas aujourd'hui la langue arabe. એટલા માટે કે આખું કુરાન શરીફ છે, અગર જો આપણે બચાવને કંઈ કરવું હોય તો તમારા તરફથી આવાજ ઉઠે, અમારા તરફથી તો આવાજમાં હવે વખત નથી રહ્યો. Il n'y a plus de portée dans notre langue parce que je le dis et je le redis, c'est une propriété de madrasa. A pour objectif de mettre un laboratoire de langue avec des technologies modernes, mais la facilité ne nous est pas offerte d'aller au-delà. તો હવે તમે અમને સવાલ કરો, તમે તમને શું જવાબ આપીએ? જે હોય એટલું જ આપી શકીએ છીએ. ઇન્શાલ્લાહ કોશિશ જારી છે લેબોરેટરી de langue માટે. હું સમજતો ના, તમારો જવાબ એમ હતો કે મને ટાઈમ નથી. અમે એસે કર્યું, મને ટાઈમ નથી. ત્યારે એસે કર્યું. આપણો હમણાં જવાબ એ છે કે આપણો મોયા નથી. જો લેબોરેટરી de langue હોય તો આપણે શું કરી શકીએ કે મદ્રેસા ટાઈમ સિવાય આપણે અહીંયા, કેમ કે લેબોરેટરી de langue શું હોય કે એક્યુટર હોય ને બધું હોય તો જરાક ટેકનોલોજીનું બધું ઘણી ફેર સેદેથી જ બધું થતું હોય તો વખતે આપણે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે જસ્ટ હું તને ઈશ્વર દીધો કે અમે એસે કર્યું પણ કામયાબ ન થયા, પણ કોઈ પારંપરિક બીજો પ્રોપોઝિશન છે એ જો હમણાં આપે તો વખતે આપણે એ એક સામેરીત રિફ્લેક્શન toujours côté langue arabe. જોયલભાઈનો કંઈક પ્રોપોઝિશન હતો, આપણે એને સાંભળીએ. આપણે પછી આપણે 15 મિનિટ છે, હજી કોઈ પાસે જો શિવતુ બૈરાઓ એ તમે કઈ માનતા કરી નથી એમ બીબી મરિયમની જેમ 3 દિવસ નહીં બોલવાનું તો અહીંયા છોડી નાખજો, વાંધો નહીં, પછી ચાય પી લેજો એને કફારામાં. આપણે જોઈએ કે મદ્રેસામાં ગુજરાતી શીખાડે છે તો લેબોરેટરી પહેલા નથી વાપરતા. કેમ તમે ગુજરાતી શીખાડો તો મૂકી દેશો? તો pour la langue arabe, il y a une proposition que je fais plusieurs fois chez Mounir કે આપણે જ્યારે કુરાન છોકરાને શીખાડે છે ત્યારે આપણે લોકોને પહેલા અલ્ફાબેટ આરબ શીખાડે છે. એ બાબત આપણે જે શીખાડે છે એ સિપાહી વિના આપણા ઉપયોગમાં નથી. આપણે તો ફ્રાન્સીમાં ABCD અને ગુજરાતીમાં અ બ ચ બીજી રીતે લખતા હોય અને દ્વાતા ગોષ્ઠ લખવું જોઈએ, બધું આખું સિસ્ટમ બદલે છે. તો આપણે લોકોને પહેલા આલ્ફાબેટ શીખાડે છે, પછી લોકોને વાંચતા શીખાડે છે. જ્યારે છોકરાને વાંચતા આવડે, અરબી નોર્મલ કુરાન આવડવું જોઈએ. ક્લાસ 9માં હશે કે કીધું સવે કે જ્યારે વાંચતા આવડી જાય ત્યારે લખતા આવડી જાય. પછી જો એને વાંચતા આવડી ચીજ તો લખતા આવડી સાબા જોશવા એ સાબા જોશવા આટલું આપણે આવડી ગયા આરામમાં. આપણે શું રહ્યું? પાર્લે એ વોકાબ્યુલર, એટલે કે જરાક un petit effort par rapport à ce qu'on fait તો આપણે langue arabe આવડી જાય. હવે લોબી des parents હોય ઈસુ કે il faut que અમારા છોકરાને કુરાન આવડવું જોઈએ. moi je trouve ça normal, oui d'accord effectivement, પણ હું શેખ નહીં કીધું તમે dès le départ તમે કુરાન ના શીખવાડો મદ્રેસામાં, તમે અરબી શીખાડો. du moment તમે ક્લાસ 5 થી અરબી શીખાડશો તો જે માણસને અરબી આવડે તો કુરાન આવડી જાય. parce que
Le Coran est inclus dans l'arabe, mais l'arabe n'est pas inclus dans le Coran. Donc, si dès le départ on apprend à l'enfant de parler arabe, il classe non, c'est l'arabe Coran. Donc on aurait eu deux objectifs. Mais on dirait parents d'élèves, on a parents d'élèves, on a qui d'autre. Mais tu as classe 3, tu as option raccord par moment. J'aime ça après tu as sixième que c'est langue vivante qui est allemand et espagnol. Après le choix de. Mais tu as même le choix de. Vous aurez dit arabe. Moi je choisis l'arabe. तो आलो को लोग गुजराती नो वली से ये लोग भी बता रहे पिछले से तो आलो आम आपने पता है सके कि जो देर देपार आपने अपनी नाम तरीके सिखा रहे थे जो पारों में अडॉप्ट करें तो ये लोगों पास जो हमें हमारी टीपी के जी आपने बेसलाम की तो अफ्रीका बार हम आया था कभी कुछ नसीब सोई के दुनिया में कोई खोजा काम कौन पास है अटला अरब फोन नहीं कोई पास नहीं पर्सन दार es Salaam Nairobi London Paris nulle part même Dubaï ils ont pas autant d'arabophones de खोजा. Donc on a vraiment cette chance-là, je pense qu'il faut en profiter. Merci Joël Bay. Is Barama, tiens, Bayram, oui, parole, allez-y. मंजरा का કે ગુજરાતી શીખવાડે છે તો માવતરો ઘણા ઘરે બોલે છે હવે અરબી બે ફેરે પાછો મેં શીખવાડે avec peut-être 30 minutes તો પછી ના બોલે તો કોણ કેવી રીતના એ ઉપયોગ કરી શકે કેવી રીતના એનો અનુભવ મળે કેવી રીતના પોતે પ્રાચીકે કરે તો શીખ્યા હવે ગુજરાતી પકડીએ છીએ કે આપણી ભાષા છે તે પકડીએ છીએ પણ આ મને લાગે છે c'est difficile parce qu'on a déjà essayé et même par exemple moi je parle l'arabe mais j'ai pas pu le pratiquer avec les enfants même si quand j'ai pas pu le pratiquer pratiquement oui તો ભાષા આખોમાં જિંદગીમાં બોલી નહીં શકે વધારે મને લાગે છે કે આપણે ગુજરાતી c'est plus facile de le faire apprendre parce que આપણે બધાય માતા બોલી છે. Merci Adjidji. Au niveau de la pratique de l'arabe, નમાઝ બાદ આપણે દુઆ પડે છે બધું અરબીમાં છે આપણે આખી જિંદગી અરબીમાં છે નમાઝ અરબીમાં છે તો કેમ મને કે છે ને જોયલભાઈ જરાક સુધારી નાખ pas au détriment de Gujarati. Nous on va garder le Gujarati મરતાદમ સુધી પછી છેલ્લે પ્રેમમાં મળશે કે હવે સ્ટાફ ફોકસ છે પછી બીજી વાત કરશું હું પ્રાગ્માટિક છું આપણે ગુજરાતી એતા une langue હવે શીખાડે છે on apprend pas la religion via le Gujarati ça c'est fini pas l'explication ગુજરાતીમાં હોય એટલે le તારીખ le akhlaq et tout ça c'est en français de l'écriture પણ સમજાવવાનું ગુજરાતમાં આપણે ગુજરાતી જબાન en soi-même આપણે શીખાડે છે એતા une langue હવે સાંભળજો le contraire હું તમને જેમ કે મારો એક્ઝામ્પલ દઉં અંગ્રેજી હું કંઈ ખાસ સ્પેશિયલ કંઈ શીખ્યો નથી પણ જ્યારે voyageમાં હું ગયો છું même 20-25-30 વર્ષ પહેલા નૈરોબી તમે બતાવ તો on se débrouille bien હું વિચાર કરું એ ક્યાંથી હું શીખો છે અંગ્રેજી નસો સમજીને અંગ્રેજી ये कई दाद नोता दररोज प्रमुख છે ત્યારે મેં ભણાવતા તમને દરરોજ એ ખીજાય અમને અમે દાદ નોતા દેતા પણ એ થોડું ઘણું જે શીખાવે એટલે malgré que pratique નહોતું on peut toujours એટલે on peut l'acquérir અને તમને કહું છું અમે અહીંયા મદ્રસામાં છોકરાઓ સામે એક્સપિરિયન્સ કર્યો કે જે શબ્દો આપણે ગુજરાતીમાં વાપરે છે કે જે અરબી શબ્દો છે इंसान हयवान हयात फजीलत मौत તમે અમે બહુ કંઈક 100 ની બાજુમાં મેં વોકાબ્યુલર ગોતી દીધા હતા તો pour vous dire que c'est pas compliqué après કામ કરીએ અમે ઇન્શાલ્લાહ એક કોમિશન ક્રિએટ કરે છે આ પ્રોપોઝિશન એચ્યુડ કરવા માટે જો પોસિબલ હશે તો રંત્રેથી આપણો સિપારો આપણે બાસ્ક્યુલે કરી નાખશું on va pas laisser le Coran après મૂકી નહીં દે શીખવાનું ઈ નહીં પણ આપણે જે vocabulaire arabe છે એને ઇન્ટિગ્રેટ કરીને આપણે plus ou moins côté langue arabe taraf લઈ જશું એટલે ઓટોમેટિક કુરાન આવડી જાય જી ouais c'est t'as monsieur dit toi quelque chose qui après c'est pas possible à un moment donné on va faire des mots avec des lettres à ce moment-là on fait tout de suite la traduction avec sourd correct et on va faire une traduction correcte sourd सीखे अरबी सीखे les traductions on peut faire voilà déjà એક છે કે પૌરાણિક અરબી એટલે જે અરબી કે જે કુરાનમાં વપરાય છે déjà એક કામ થઈ ગયું છે એમ તો ઇન્શાલ્લાહ કોમિશન આપણે ક્રિએટ કરે છે બધી જેટલા એક્સપેરિમેન્ટ છે ઇન્શાલ્લાહ અમે જોઈ છે ફેઝિબિલિટી કેટલી છે જો હશે
આનેમાં ડિરેક્ટ આપણે એને બ્રાન્ચે કરી નાખશું. ઇન્શાલ્લાહ છે નોંધે. હવે આપણે આગળ વધીએ. કોઈને કંઈ કહેવાનું છે? પોતે છે. મોરિસમાં બધે સુન્ની છે, એ લોકો કેમ અરબી બોલે છે? એ લોકોના ખુતબાએ જુમ્મા અરબીમાં થાય છે. તો એ એક વિચારવાની વાત છે કે એ લોકો કેમ અરબી બોલે છે. એ લોકોનું સ્કૂલ જે ઇસ્લામિક સ્કૂલ છે એ લોકોનું એમાં તો કે સુજે અરબ છે, એમાં એ લોકો શીખી જાય છે. હવે પણ સ્કૂલ હશે તો શરૂનું અઠવાડિયામાં અમુક કલાક હશે, સાવ આપણી જેમ નહીં હોય ગરીબ ખાતું, પણ toujours il faut એટલે આ બધાને એક્સપિરિયન્સથી આપણે ફાયદો લેવાનો છે. મને તમારું પ્રોગ્રામ કોમ્પ્લે લાગે છે, પણ એસ્કે તમારું ક્યુરિયોસિટી શું છે કે જે વર્લ્ડ ફેડરેશન બીજા બધા પ્રોગ્રામ બનાવ્યા છે કમ્પારે કર્યા છે તમે? હું એટલું ના આ પ્રોગ્રામ બાસ ક્યાંથી હોય? તો શું વર્લ્ડ ફેડરેશન જે મદ્રેસા પોઈન્ટ છે એના બાસથી એ બાસ યાત્રાભાઈ હોય. હવે એ લોકો નવભૂલી આવ્યા છે, પણ એ લોકો પોતે જ એક્સપેરિમેન્ટેશનમાં છે. હજી કંઈ પાકેલું નથી. હજી તો મેન્યુ તૈયાર કર્યા છે કે આ બધું ખપશે, હજી ઓલું આખી નથી. પણ આ હું તમને એટલું કહી શકું કે આ 90% જેટલું આપણે આમાં રાખ્યું છે પ્લુઝુમાં એ લોકો જે લોકો કહે છે એ છે, પણ ફેરોમાં થઈ જાય છે ક્લાસમાં. અમુક આપણે વહેલું કરે છે, એ લોકો પછી કરે છે. અમુક એ લોકો પછી આપણે પછી કરે છે, એ લોકો વહેલું કરે છે. એટલે ઓલું રેસન્ટ્રાજમાં જરાક ફેર પડી છે. આપણે મને લાગે છે હવે બધી જવામાં છે. છેલ્લો મારો એક મેસેજ છે કે આપણે ત્યાં બહુ આપણા પ્રોગ્રામ સારા હોય, ઓવા મેત્ર લાંગ આરાબ એ દૂસરા, પણ આપણને બે પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમ છોકરાઓની અબસન્સ છે, સુરતું મેરક્રેજીના. હવે એનું કેમ તમે આપણે ગયા ફેરે જરાક એના બારામાં દેવા કઈ રીતે અમે શું કરીએ? તમે અમને કયો સાક્ષીઓ અમે લઈ શકીએ? અમારા પાસે એક જ સાક્ષીઓ હતો, એના સિવાય એ લોકોને કઈ ઇન્ટરેસ્ટ નથી થતું, છોકરાઓને કઈ ઠીક નથી કે આપણે કોલે કરી નાખીએ. 5:30 વાગે સોરતી હોય શનિવારના, અડધી કલાક અહીંયા બેઠા રહીએ તો એ પ્રોબ્લેમ કારણે અમારા પાસે શોફર પછી નથી ને શોફર આમ કરે છે ને. તો qu'est-ce qu'on doit faire એ સોલ્યુશન કરવા માટે? કેમ કે vraiment 20% ફેર પડી જાય છે આપણે સમજીએ મેરક્રેજી. તો 20% જે છે ભલે ને સારા પ્રોફ હોય કે જે હોય એ આપણે મરી જાય. તો તમે કેમ લાગે છે મિત્રો છે આપણે ઇન્શાલ્લાહ 65 મિનિટમાં ખતમ કરીએ છીએ. ઘણા પેરામીટર હોય છે કે જ્યારે મેરક્રેજીના ત્યારે છોકરાઓ વિષયમાં આવે છે પણ એ કરાવતા એમની બીજ પેપર થતી હોય છે, તો મોડા આવતા હોય છે. મોટી ક્લાસમાં લેસન પણ વધારે હોય છે, છોકરાઓની આળસ હોય છે. સેમરે કોઈ પ્રોપોઝિશન કરે ત્યાં પહેલે તમે મેરક્રેજી બપોરના નોન એપોર્ટના પૂર નાખી દો, ફોર એક્ઝામ્પલ ગુજરાતી નાખી દો તો બધા આવશે. પછી બધા કોઈ ઇન્ટરેસ્ટ આવતું હોય છે. એક્ઝામ્પલ તો મેરક્રેજી ગુજરાતીમાં મસાલા કરી નાખો એટલા આવશે, બસ કે નું લાખો દે 15 તો બે એવા તમે પૂર નાખો કે એટલા બધા એસેન્શિયલ ન હોય છોકરા શાંતિ ના રાખી દો, પછી તમે નહીં સોલ્યુશન નહીં કરશે તો પ્રેઝન્સ મેરક્રેજી પણ શાંતિનો તો અફસોસ હોય. એક ચીજ છે જોયલભાઈ કે જ્યારે 3-4 વર્ષ પહેલા આપણે જરાક સેવે રીતે વાપરી રીતે તો ઘણું સુધાર્યું હતું. અમુક ખીજાય છે પણ આપણે જરાક સેવેર હતા બરાબર કરે પણ શીખોમસા તો પછી આવતા હતા. જરાક ઢીલું મૂકી દીધું એટલે મજા આવી ગઈ છે અમુકને. તો એસ્કે તમે અમને રજા દો છો કે જરાક સેવે રીતે તરફ લઈ આવે? ઓકે merci. Excuse-moi, moi je ne sais pas, c'est la première année. Et c'est pour faire d'autres activités aussi périscolaires, parascolaires. Il n'y a pas que les Gujarati peut-être est moins important, peut-être, hein, que d'apprendre l'anglais ou le sport, musique et activité, à part l'école. Donc ça peut être important. En fait, c'est une très bonne idée aussi de mettre ce qui est culturel, à la limite, mercredi, et ce qui est religieux. Ce qui est obligatoire, les cours les plus importants pour ça, et tout ce qui est culturel. Gujarati, c'est vrai, on est vrai pour ici Gujarati, et il a dit après ça, la musulmane n'était pas. Arbi agar bolso, donc c'est sûr qu'on pourra rester des bons musulmans, parce qu'à des clics au pays, c'est dit, arabe de moitié, donc c'est important.
ના juste c'était pour rattraper જો mercredi ના આવ્યા હોય તો શનિવારના આપણે અડધી કલાક જીના mercredi ના ડૂબે કર્યું હોય parce que facilement આપણે કહી શકીએ કે ગુજરાતી નાખી દો પણ યા pas que ગુજરાતી અમારા 8 matières હોય alors ગુજરાતી એક પછી બીજા 3 શું રાખવું અહીંયા એટલે il faut qu'on અખલાકને sacrifier કરવું મારા ઘણી ફેર પ્રોફ હોય જેમ કે તમને એક્ઝામ્પલ તો શાહી માંજી એ ગાર્સોમાં હોય ને ફીમાં હોય il faut bien que mercredi ના એ હોય તો ઓલું સરખું પોતે કુફરીર કરી શકે એટલે એ તો મુશ્કેલ છે એ તો કાર્યકર લાગ હતો કે ગુજરાતી નાખી દો ગુજરાતી 1 કલાક હોય sur 4 બીજા matière 3 sacrifier થઈ છે C'est des pistes de réflexion, ça. Je dis ça, après majalisme présence aussi, namaz में présence aussi થઈ ગઈ છે એકદમ à madrasa में dit à pallier કરવા માટે mercredi ના કોઈ c'est peut-être beaucoup demandé aux profs aussi mais ખબર c'est juste une piste de réflexion. Je dis ça ના 1 કલાક કે 2 કલાક કે 1.5 કલાક કે કંઈ નથી થાય આપણે કહીરા છે તમને યાદ હોય તો તમે જો કહેતા અમને વાંધો નથી આપણા પ્રોફ માશાઅલ્લાહ શું કે ને હવે કુરબાની દીધી છે તો આખી ગાય ખવાઈ ગઈ છે પૂછડી બાકી છે હા તો એ પૂછડી સાહેબ એ લોકો ઓલું નહીં કરે ફાટ હા તો જો તમે તૈયાર હોય મને લાગે છે જરાક એક નાનો પ્રોબ્લેમ થઈ ગયો છે એ શું છે મદ્રેસાવાળા એસુફલી થઈ છે કોઈ દિવસ પારા ધક્કો નથી મારતા અમે વાત જોઈ છે કે તમે અમને જરાક ગુસ્સે કરો આંકુરાશી કરો કે તમે આગળ આમ કરતા હતા કેમ મૂકી દીધું બધું તો અમને કુરાશ થઈ ગયા અમે થાકી ગયા છે જેમના પ્રેસનાએ કીધું કે હવે ઝઈફ આવી ગઈ છે રામપ્લાસના ગોદે છે દેશા તો vous voyez તો les profs લોકો તૈયાર છે ઇન્શાઅલ્લાહ જો પારાનો સાથ હોય તો બહેરાઓ તરફથી કઈ વાત ના આવી અખિલાંજી તો પ્રોફ તરીકે છે તમે કઈ બોલો ને એનાથી આપણે ખતમ કરી આલે છે હું તમને એક બ્લાક સંભળાવું એક છોકરો છે એક છોકરો છે મદ્રેસામાં આવું મૂકી દીધું હું તમને વાત કરું છું 6-7 વર્ષ પહેલા મદ્રેસામાં આવું મૂકી દીધું તો એક ફેરે અમે જોયું રસ્તામાં ભાઈ એટલે તું મદ્રેસામાં નથી દેખાતો આ કે છે કે મોટો પ્રોબ્લેમ છે મને કે શું છે આપણે રેઝુદ્ર કરીએ આગળ અમે છોકરાને શું કહેતા હતા તમને ધ્યાન મારીએ તો મદ્રેસામાં આવું વાંધો નહીં કરતા આપણે કહીએ ને કાંઈ ના જ આવું તું બસ આવું બેસ સાંભળ બોલું ના એજ્યુકેશનની વાત હતી તો આને કીધું તું શું પ્રોબ્લેમ છે તો મોટો પ્રોબ્લેમ છે શું છે ભાઈ ના અમને શરમની વાત છે તો મને કે કહેવો પડે તો ખર્ચ કેમ નથી આવતો શેખ હનીફ ભણાવતા હતા હવે શેખ હનીફ વંચાવે ઓબ્લિજે બધા પાસે એ ચોપડી હતી ને ફ્રેન્ચીમાં મારી ફ્રેન્ચી સારી નથી અને મને કે ઓબ્લિજે કરે વાંચવામાં ને હું શરમાવ તો બેતર મદ્રેસામાં આવવાનું મૂકી દીધું તો હું કોઈને ફોર્સે નથી કરતો એવું નથી કે તો મીટિંગમાં આવવાનું જ મૂકી દો કોઈ પરવાલીએ છે મા તરફથી કેમ કે આખો બાસ મા છે પણ આજે ઊંધું થઈ ગયું છે je vois que présence équilibrée છે entre hommes et femmes દરફેરે બહેરા હોય છે જોયા જેમ કે મોટી ક્લાસ હોય પછી કોણ છે આ મોટી ક્લાસ હોય ઘણા છે અપારોમાં Classe 8, 9. છેલ્લો ક્વેશ્ચન છે કે સ્કૂલ છે હવે શું તકલીફ હોય બીજી હા ટ્રાન્સફર હા એટલે હું ધ્યાન છે કે માણસો એક છોકરાઓને ગણિત નથી ગમતું એ લોકો ઈસોમી આ મદ્રેસો એ લોકોને જેટલો એ તો શેતાનનું કામ હોય જેટલો એ લોકો સ્કૂલે જવું મજા આવે છે એ લોકો મદ્રેસો ગોધરા ક્યાં ધક્કા દેવા જોઈએ Beaucoup de ressentis des géographes. Il a surtout marginal, c'est un problème de sympathie. Ce qu'on a été bien écouté, il est parti de c'est comme ça. Je ne sais pas pourquoi, il est tout de suite de donc comment c'est déjà dans le આ તો હવે એનો જવાબ અમારા પાસે નહીં હોય તમે અમને કહો ત્યારે અમને ખબર છે કે શું હોય આંધુકા પોતે પ્રોગ્રામ હતો આ તો મોટી ક્લાસની વાત એક પોતે પ્રોગ્રામ હતો આપણે ત્યાં આપણો ભાસ છે આપણે બધા પ્રોફને કીધું છે કે તમે માથામાં હાથ ફરાવીને શીખાડજો બચ્ચાઓને તે મોહબ્બતથી ન ખીચાજો આ કાંઈ નહીં આ બોમ્બેની ફિલોસોફી ઈ જ છે કે બોમ્બે દ્યો બધું કયો શાબાશ કયો માશાઅલ્લાહ કયો ભૂલ હોય તો કયો ના સારું છે પણ સુધારી આવું છે તો આપણી પેદાગોજી ઈ છે પણ toujours est-il
કંઈક છે હજી સુધી એમ અપાર le paramètre શૈતાન તો હોય પણ એના સિવાય એમ આપણે બધું શેતાન પર ફીર આપણે બોલો તો હું તમને કહું મદ્રસાની પૂછે તમે મને ખીજાશો અમે અમારા પૂજા લોકોને તો કરશું જો પ્રૂવે એટલે ઓલું હશે તો શું કે ઓલું હશે તો વેરીફાઈ હશે તો પણ આપણે એકબીજા ઉપર ટોપી ના પહેરાવે અમે એમ કે છે અમે અમારી કૃત્યમાં અમે કરીએ છીએ તમે તમારી કૃત્યમાં એસીએ તમે જો શું છે લાગ્યું ક્યાં છે તમારી જ્યારે મીટિંગ હોય ત્યારે તમે એના ઉપર તમે પોતે રિફ્લેક્શન કરો તમે ઉપવાસ તમારે અમને તો નાખવું પડે તમારે પોતેમાં શું રાખવું છે qu'est-ce qu'il faut il y a souvent toujours des choses améliorées c'est très bien તમે અમને બોલાવ્યા તમે બધાની parole d'apparone c'est très positif પણ souvent il y a des choses qu'il faut encore améliorer pour que છોકરાને ક્લીનથી આવે અને વધારે શોખથી આવે એટલે એ શોખ તમે માફ પર બહુ ફોર્સે કરતા છો તમે જાઓ ને જાઓ અહીંયા સવાબ છે પૈસા દો આવે છે પૈસા દો પુરપુલોર મને લાગે છે અહીંયા હસનૈનભાઈ નથી શેરાલી જેમ્સ પુરપુલોર જ્યાં જોયલભાઈ બોલે છે હું અવારનવાર એક્ઝામ્પલ દઉં છું પ્રોફને દઉં છું માવતરને દઉં છું મને યાદ છે મારા કુઝન જ બે હતા છોકરા મારા કુઝન કે હવે તો મોટા થઈ ગયા ભાઈ ગયા એ કે તેમ પેલા મદ્રેસામાં જવું છે એ લોકોને તત્પર હોય મદ્રેસામાં પૂગવા માટે હું વિચાર કરું એટલો મદ્રેસો ગમે છે આ લોકોને પછી કહો પૈરી આપણા પાસે ભાભી ખુદ હતા બે ત્રણ એ લોકો આવે કોમ્પિટિશન કરવાને પછી ભલે મદ્રેસા સાલમાં ઘરે પણ ઓલું નિયત પે લેવાની હોય સેસ્કીનું માંક એટલે આની અંદરમાં કંઈક એવું સાથે જોયો હોય કે કંઈક હોય અમે કોશિશ કરી માવતરો પાસે માંગ્યા વાળા પે ને બધું ચાલો એનાથી ખેંચાતા હોય તો કંઈક ફેર પડ્યો પણ સરખું આપણે કરવાનું છે આપણે ચાલો બધા એવી રીતના કરીએ કે આપણે બચાવો અહીંયા ખેંચાય મદ્રેસામાં જ નહીં ઇમામ વાળે ખેંચાય મસ્જિદમાં ખેંચાય અને વાંધો ને રમતના નામથી કે જે પણ હોય આપણને ભૂલ હોય છે પણ ઘણી ફેર દેશમાં મદ્રેસા થાય છે ભૂલ મદ્રેસો પછી વિક્ટિમ થઈ જશે અમને પછી જરાક છૂટી દઈ દેવી જોઈએ મેરસી બધાઈ તમારી અમે તમારા પાસે વાત જોઈ છે કે તમે અમને કંઈક શું કે ના કોઈને પારોલ ખબર છે બોલો જુમેરાતનો હમણાં તો આપણે વકાશમાં જાય છે રાત્રેમાં ઇન્શાલ્લાહ હોય છે દુવાર તમારે સાથ હશે તો ભાઈ યાદ જી ઇન્શાલ્લાહ તમે કીધા કે ક્લાસ 10 ને 11 માં કુરાન નથી તો એસ્કે રમઝાનમાં નથી કે કુરાન ખાની જેમ પેરેલલમાં રાખે ક્લાસ 10 માં જે રમઝાનમાં હોય કુરાન એટલે જેમ મસ્જિદમાં પેરેલલ ઇન્શાલ્લાહ શેખ અમીર ફુકરાની